નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દર્શી નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે ઘણીવાર એવું જોયું છે કે આપણા ઘરના પહેરેલા જૂના કપડાં થઈ જાય એટલે આપણે એને ફેંકી નથી દેતા, પરંતુ ઘરમાં અન્ય ઉપયોગમાં લઈ લઈએ છીએ. પરંતુ શું તમે ક્યારે જાણ્યું છે કે આ બાબત યોગ્ય છે કે નહીં? તો ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ઘરની સફાઈ માટે જૂના અથવા ફાટેલા કપડાંનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આમાં બાળકોના કપડાં અને પુખ્ત વયના લોકોના જૂના કે ફાટેલા કપડાંનો સમાવેશ થાય છે. હવે આવી સ્થિતિમાં સફાઈ માટે આવા કપડાનો ઉપયોગ કરવો કેટલો યોગ્ય છે કે નહીં એ આપણે જાણીએ. આપણે જે ઘરમાં રહેતા હોઈએ તેને સ્વચ્છ રાખવું એ આપણી ફરજ છે. હવે સ્વચ્છ જીવન જીવીને આપણે ફક્ત ઘણા રોગોથી નથી બચી શકતા, પરંતુ ઘરમાં સમૃદ્ધિ પણ લાવી શકીએ છીએ. હવે બાળકોના કપડાં અને પુખ્ત વયના લોકોના જૂના કે ફાટેલા કપડાનો સમાવેશ થાય છે. હવે આપણે એ જાણવું પડશે કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ કરવું કેટલું યોગ્ય છે. તો વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક ફાટેલા કે જૂના કપડાનો ઉપયોગ ઘરની ધૂળ સાફ કરવા અથવા પોતું મારવા માટે નથી કરી શકાતો. બાળકો અને ઘરના અન્ય લોકોના જૂના કપડાનો તમે ઘરમાં પોતું મારવા ઉપયોગ કરો છો તો નકારાત્મક ઉર્જા પ્રભાવિત થઈ શકે. હવે જો તમારા ઘરમાં નાના બાળકો છે તો તેમના કપડાં ઝડપથી જૂના થઈ જતા હશે, અને બાળકોના કપડાં એકઠા થાય એટલે ઘણીવાર ઘરોમાં તેનો ઉપયોગ સફાઈ માટે કરવાનો શરૂ થઈ જાય. જોકે આ તમારા બાળકના સ્વાસ્થ્ય પર નકારાત્મક પરિણામો લાવી શકે. હવે ઘણા પરિવારોમાં વૃદ્ધો કે પુખ્ત વયના લોકોના જૂના કપડાનો ઉપયોગ સફાઈ માટે થાય છે. જોકે વાસ્તુશાસ્ત્ર અનુસાર મૃત વ્યક્તિના કપડાં પણ સાફ કરવાની મનાઈ છે, કારણ કે આ યોગ્ય નથી. હવે ઘરનો ફ્લોર પર બાળકો કે પછી ઘરના અન્ય સભ્યના કપડાનું પોતું મારો તો એ અશુભ મનાશે. આ દિવસે ભોંય તળિયું સાફ કરવાથી માત્ર દેવી લક્ષ્મી નથી ગુસ્સે થતા, પરંતુ ગરીબી પણ આવે છે. હવે તમે ગમે એટલી ધાર્મિક વિધિઓ કરી લો, પરંતુ મુશ્કેલીઓ તમારો પીછો નહીં છોડશે. ક્યારે પણ ફાટેલા કે પછી જૂના કપડાથી પોતું મારવું ટાળવું જોઈએ, કારણ કે તે વ્યક્તિની ઉર્જા કપડામાં રહેલી છે, જે નકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થશે, જેનાથી વ્યક્તિને ભારે નુકસાન પણ પહોંચી શકે. તો ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવું અશાંતિ અને ઘરેલું વિખવાદ લાવે છે. આવા કિસ્સામાં પહેરેલા કપડાનું દાન કરવું એ યોગ્ય ગણાશે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.